તો હે ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર ન્યુ વ્લોગ જય સોમનાથ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર ભાભી આ બાજુ પાવર બેંક માં ચાર્જિંગ છે ભાભી કેટલા ટકા છે સપના એમ કે 22% છે ને તમે એમ કીધું કે 26% છે એટલે સપના કે હું તો ઉઠી ત્યારે 92% તો 92% માં 26% પાવર બેંક માંથી જાતા વાર ન લાગે એટલે સપના એમ કહું ને ત્યાં જોઈએ ને તો ઉઠી ને ત્યારે આ બાજુ મોઢે એટલે પાવર 92 બેંક પડે એટલે 92% અને મેં કીધું ચિંતનભાઈ ઉઠ્યા ને ત્યારે આ બાજુ સાઈડ એટલે 26% 26% પણ હવે તમે લોકો છે ને કોમેન્ટ કરજો આ જો ટકાવારી પ્રમાણે ખબર પડે કે 26% સાચા છે કે આ 92% સાચા છે ટકા પાછળ આવે તેમાં હું કોમેન્ટ કરે એટલે આ એવા કેમ નો આવે આ પાછળ આવે આગળ નો આવે એમ ભાઈ ઈ તમારે થોડી બોલવાનું હતું હાલો તમે લોકો કોમેન્ટ કરજો કે 92 આ 92 સાચા હતા કે 26 સાચા હતા પાવર બેંક માં ઈ કોમેન્ટ કરજો તો જો અમારી પાસે બે પાવર બેંક છે એક આ છે 30,000 mAh અને આ છે એનાથી મોટી 50,000 mAh ભાઈ ઢોળ્યું આ લ્યો જેથી પ્રકારની ત્રાસી ન પકડે ત્રાસીને મેં સીધી જ પકડી એવું છું હવે હાથ તો સાફ કર હાથ ખરાબ છે ના ના હવે છેલ્લે હા કપડા નો બગડે આનાથી મમ્મી જય યોગેશ્વર જય યોગેશ્વર જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ શ્રાવણ મહિનાની શરૂઆતમાં બધાને હર હર મહાદેવ ગાઈઝ બપોરનો 1 વાગી ગયો છે સેમ આમાંય વાગી ગયો બધી જગ્યાએ સાથે જ વાગે અને સપના આવી ગઈ છે આજે ક્લાસમાંથી ગર્ભ સંસ્કારના ક્લાસમાં ગઈ હતી તો આજે શું કરાવ્યું જાણવા માંગે છે બધા હા નવું દેખાય છે અમારામાં નવું હા લે હઈ સપના નાખી વેણી લે તો પાછળથી બતાવી તો વાવ એમાં એવું છે વેણી લેવા તો હું જ ગયો હતો પણ છે ને જોઈ નહોતી. નહીં એમ અત્યારે પહેરેલી તને નો જોઈ એને મગાવી હતી ત્યાં ક્લાસમાં એક આવતી વખતે વેણી લઈને એવું આવવાની છે નહોતું. ગયા વખતે કીધું ન હોય સાંજે મેસેજ આવે કે આ વસ્તુ કાલ તમારે લઈને આવવાની તો સાંજે તમને કહું તો સાંજે દુકાન બંધ થઈ ગઈ હોય તો કઈ કામનું હતું નહીં કે ઓર્ડર તમે દેવા જાઓ હું કેવા માંગુ છું એ તો એને કહી દીધું જવાબ જ આપી દીધો તો રેડી છે તમે થોડું બાકી- બોલો ને ત્યાં હું બધું સમજી જાઉં કે આવતા વખતે કીધું તાર મને અગાઉ કહી દેવું જોઈએ કે હું દુકાને ઓર્ડર આપી આવું કે વેણી જોતી છે જોરદાર મસ્ત વેણી બનાવી નાખજો એમ કહું પણ એ વેણીના ફૂલ છે ને અહીંયામાં સામે દુકાનમાં હોય નહીં એને એક્સ્ટ્રા આગળ ઓર્ડર કેવો પડે તો એ લાવે ને કાલ મેં બનાવે આખો દિવસ ફોન નહોતો લીધો સાંજે મેં ફોન લીધો ને ત્યારે મને ખબર પડી કે એવો મેસેજ આવી ગયો છે કે વેણી અને દીવો અને ઘી લઈને આવવાનું છે સાંજે હું ખબર રોજ જવાબ આપવા બેસું હા તો 8 વાગે તો દુકાન બંધ થઈ ગઈ હોય ને ઓકે હા તો રેડી છે ચાલો 8 વાગ્યા સુધી તો કસ્ટમર હતા તો ઓકે પછી ઓકે કમ્પ્લીટ તો એવું થયું એટલે વેણી મી કે આ ફૂલ છે કે હું બનાવી દઉં દુકાનવાળા કે મેં તો બનાવી દો પણ જોરદાર બનાવજો પછી એને 2 બનાવી દીધી તો બીજી બીજી એક સામે વાળા બેન ને આપી દીધી ઈ નોટ લાવ્યા જોયું ને આજે નવા આવ્યા હતા પહેલી વાર જ આવ્યા પહેલી વાર વાળા ન ખબર હોય હા કે વેણી લાવવાની છે હા તો વેણી પહેરવાનું કીધું તો એ તો સમજી લે કે 1 મિનિટમાં કીધું ને 2 મિનિટમાં તમે પહેરી લીધી 3 મિનિટ થઈ બાકીના જે 1.5 કલાક ત્યાં શું કરાવ્યું આ શ્લોક બોલિંગ પહેરાવડાવે હા ચાલો આખું 5 બંધ મિનિટ એ કરી- કાઢી લ્યો આખું બંધ કરીને પહેરવા આખું બંધ કરીને 2 સેકન્ડ કાઢી લ્યો બાકીનું બાકી હિસાબ માંગુ છું મંત્રો જ હોય ત્યાં બીજું કઈ ન હોય મંત્રો સ્ત્રોત્ર એવું બધું કરાવ્યું હા બધું ઉચ્ચારણ કરાવે ઓમ શબ્દનું 11 વાર 12 વાર Okay. પછી આ શ્રાવણ માસે તો ઓમ નમઃ શિવાય બોલાવે ઓકે એવું બધું કરાવ્યું એવું બધું કરે ચાલો વેલ એન્ડ ગુડ છે મમ્મીને મળીએ મમ્મી બોલ ભાઈ બોલ સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં તો પેલા તો ભાખરી પડી ગઈ મમ્મી વધારે લોટ વધ્યો હતો એટલે બનાવી નાખી ઓકે ઓકે વાંધો નહીં શું છે આજનું મેનુ સોલે સણા શાક રોટલી દાળ ભાત દહીં છાશ અથાણા શું હોય વાવ મમ્મી તમને તો મેનુ આપતા મસ્ત આવડી ગયું છે હો. રોટલી છે છોલે ચણાનું શાક ગઈકાલે બનાવવાનું હતું બપોરે પરમ દિવસે સાંજે પલાળ દીધા પણ ગઈકાલે બપોરે અચાનક પાવભાજી બનાવવાનું થઈ ગયું પ્રોગ્રામ તો એ પાવભાજીનું બન્યું એટલે છોલે ચણાનું શાક આજે બપોરે બન્યું અને સપના છે ને ક્યારેક ક્યારેક હવે કમરી દુખે છે ક્યારેક ક્યારેક દુખે છે ને તો ક્યારેક દુખે વધારે બેસાઈ ગયું હોય ને ત્યારે અચ્છા 2 કલાક કન્ટિન્યુ બેઠા હોય પછી ત્યાંથી અહીંયા આવવું પડે દૂર થઈ ને હા ઓકે ગુડ 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 ચાલો તે હવે મને મસ્ત ભોજન પીરસી દો કેમ કે તમે ભાત ને શાક ખાઓ ભાત ને શાક હા ઓકે રોટલીની જરૂર જ નથી કેમ કે આજે આપણું ફેવરેટ શાક છે ઓલ શાક ફેવરેટ જ હોય પણ કઠોળનું શાક તો આ હા 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 આમ છે ને મોઢામાં પાણીના ફુવારા છૂટી જાય કઠોળનું નામ સાંભળીને એટલે કઠોળ બહુ ભાવે દાણાવાળા બધા શાક ભાવે પછી એમાં લીલા શાકમાં જ દાણાવાળા આવે ચોળી આ તે એ બધું ભાવે દાણા હોવા જોઈએ સમજાણો આવ્યું વિરુદ્ધ મન કઠોળના શાક જ દો ભાવે
હવે કઠોળ મમ્મી ખવાય કે નહીં કઠોળ શું મળે એમાંથી કયો તો પ્રોટીન વિટામિન બધું એમાંથી જ મળે. કેવું છે ખબર આજના સમાજ ને એવું છે બધી ખબર હોય આ કરાય આ ફાયદો થાય પણ કરવું જ નથી કોઈ જ નથી કરવું આ તો જીભને ગમે ને એવું ખાવું છે બધાને. હા પેટને ગમે એવું નથી ખાવું, જીભને ગમે ને એવું હા ખાવું. હા મારો ડાયલોગ છે એક જીભને ભાવે ઈ પેટને ન ફાવે, પેટને ભાવે ઈ જીભને ન ફાવે. આ ડાયલોગ છે આપણો. વિચારો આપણે મમ્મી પણ થોડુંક વિચારો તો મસ્ત ડાયલોગ બનાવ્યો છે. ચાલો મને આપી દે જમવાનું. બે જાય. હા જો આ કાબુલી ચણા છે, કાબુલી ચણાનું શાક છે. થોડુંક રહી જાય ને એ વાંધો નહીં ચાલશે તમ તારે, આપણને બધું જ ભાવે. અને આ લીંબુની શેર સાથે ભાત. હા આપી દઉં ને. ઓકે દાળ છે, દાળ નાખ. આપણે અક્ષિતાના લગ્નમાં ગયા ને ત્યાં હતું યાદ છે? ખાધું હતું. તું આવી હતી ને? આખી ડીશમાંથી ખાલી એને છોલે ને ભાત લીધા હતા. લગ્નમાં મમ્મી છોલે ચણાનું શાક મજા આવી ગઈ. અક્ષિતા પૃથ્વીરાજ નહીં એના લગ્નમાં બીજું કાંઈ એને ન ખાધું મમ્મી. નહીં પરોઠું, નહીં પૂરી, નહીં બીજું કાંઈ શાક, કદાચ હોત તો હું આમે નથી ખાતો. નહીં મીઠાઈ, કાંઈ નહીં. ખાલી ભાત ને શાક ખાધા 2-3 વાર લઈને. એ ભાઈ એટલી બધી વાત નથી લીધા. ત્યાં સબસ્ક્રાઈબર મળવા આવતા હતા એટલે એટલું બધું ન લેવાય ને. 2 વાર તો લીધા જ. 2 વાર લીધા હોય. હા એતન જે ગઈકાલે સ્પીકર લઈને આવ્યો ને એનું ચાર્જિંગ પતી ગયું છે તો એનો ફોન આવ્યો તો કે ચાર્જિંગ કરાવો એનું. જો આ સ્પીકર છે એનું ચાર્જિંગ પતી ગયું. શું થાય છે? થોડીક જ લાઈટ એવું થાય છે. કાંઈ નહીં તું જો જમી લે અને હું છે ને ચાર્જર આ લઈને આવ્યો છું, વાયર લઈને આવ્યો છું. હવે બાના ચાર્જરમાં વાયર નાખવાનો. ને આવું છે. મને ખબર હતી સ્પીકર બાનું છે તારે ઓફિસે આવવું છે. જમી લે હાલ. આ ખાઈ લે પેલા. શું મસ્ત સુધાર્યું છે આ જાંબુ કેરી. કેરીની જાંબુની સીઝન હોય ગઈ. તો ઈ શું છે? બા થોડાક લઈ લ્યો તો ખાવ એટલે ખા તમ તારે. હું અહીંયા બેઠો જ છું. ટોસ આપો અને સારું જ બનાવી દો. તો છે હા હા ટોસ કોણ ખાય? પેડા જ છે બધા એતા માટે જ છે ઈ. ઈ તો રોજ ખાય સંભળાવ. કોઈ નો ખાય પણ નાસ્તામાં લઈ જવાનો ટોસ. ગુડ બેટા ગુડ. તેની કઈ શાક રોટલી ઓકે હું કે મને બધી વાંધી એટલી બધી બાંધી કોણે બાંધી? કઈ મેવાડમાં સવારમાં તે બાંધી હતી. લે ના એક તો ખા બેટા. નોટા ત્યાર કેટલા ખાય? મને નામ તો ક્યાંનું શું છે શું આ? ખલેલા. અચ્છા હા એમ પેલે જ કહી દીધું તો મને એમ કે આ કેળા છે અને મમ્મી બનાવે છે ચા દૂધ હેતાંશ માટે. હાલ તો તા જોવું હોય તો શીખવું છે. તું હોય ખાવ હું સા હોય હા ને હા પેલા દૂધ નાખવાનું હા પછી સા નાખવાની વાહ તને બધું આવડે. ખાંડ નાખવાની બેટા? નહીં ઈ નહીં નાખવાનું. મીઠું નાખવાનું? નહીં ઈ નહીં નાખવાનું. ઈ પાઈમાં નહીં અરે આપો ને ત્યાં ઢોળા હે તો નહીં ડરવા નહીં ઢોળાય બેટા. ટીપાઈ ઉપર હો આ વિડીયો ઉતરે છે પછી બધા જોતા હોય. ત્યાં બટા ઢોળાઈ જાય. ઢોળાઈ જાય. ટીપાઈ ઉપર આપો. ઉપર દઉં ને સારું હાલો લ્યો. પણ તું ઓલો નહીં કરવા જાતો હો. અને એટલે વખત એ ડૂબી ગયું. હવે ખાવાનું કેમ? મજા આવે હું એક ખાવા આવું. લઈ લો ડબ્બા આ રહ્યો અહીંયા. મને એવું પણ ન ગમે. બસ બસ હવે મજા આવે ને ખાવાની. જયમાં પછી બધું લેસન કરવાનું છે. લેસન બાકી છે ને? ના થઈ ગયો ક્યારે કર્યું? એક બુકમાં હતું શું? એક બુકમાં હતું એક બુકમાં તો કરી નાખ્યું. મમ્મી જાતે કરી નાખ્યું એ લેસન. હા થોડુંક કયા બાકી છે. નાખ્યું ઓ થઈ ગયું પૂરું. હા આંટીએ કરાવ્યું. એકલે કલર પૂરો કલર નું કામ તો તું પેલા કરે. એક બુકમાં હતું અચ્છા એક બુકમાં જ કલર પૂરો નતો. એ તો થઈ ગયું ને. હા તે હાલો હવે ઓફિસે હાલો. હવે તું ફ્રી. બે શું? હા હા એ તમ તાર બે હજી વધુ ખાવા છે? જઈને હુઈ જાહે તમ તાર. હા ફોન જૂનો ને મૂકજો ફોન જોનો ત્યાં મૂકીને જ આવ્યો છું. આ કેવું તારે કહું કાકા એ તાર કે કેવા નથી. જૂના ફોનમાં કામ હોય તો ઈ લઈ લે અને આઈફોન આપી દે. આઈફોન આપવાનું ના નહીં પડી હોય હું ખોલી નાખું છે એવી ખબર નહીં હોય એને બંજરે. શું કરવું કે મારે તને કાંઈક તો આપવું જ પડે. થોડુંક હેતા છે આખું બિસ્કિટ હોય ને આખું પાવ તો એને અડધું તોડીને પછી ડુબાડાય. એમ આ ટોસ લઈ આવજો ડીમાર્ટમાં પતી ગયા મમ્મી. આ ભૂકો છે એટલે તો બે વસ્તુ પૂરું થઈ ગયું તો એ. કઢી લેવાની અને વીટી ઓલી ખાવાની આવે ઈ અને ટોસ 3 વસ્તુ ડીમાર્ટમાં લાવવાની. અને ફોન કયો ફોન? આઈફોન 14 આઈફોન 15 ત્યાં કઈ પૈસા ન આપવા પડે ડીમાર્ટમાં આપને મત આપે એ લોકો તો આપણે ઘરનું જ છે. લઈ જાવ ને દૂધ તો પી જા લે બેટા એટલું છે. હાલ. દુખે પેટ કેમ દુખે દૂધ પીવાથી? બહુ જાજુ ખેલો ને એટલે પેટ દુખી જાય થોડુંક જ ખાવાનું. હાલો હાથ ધોઈ લ્યો અને પપ્પાએ કોગળા કરવાનું કીધું છે. હાલો હું આ મેમ કઈ એ તો મેં તને કાલે કહેતો તો મેમ ખીજા ને તાર પહેરવા એટલા પહેરી લે. બધા પહેલા રાખી જાય નો ખીજાય કાંઈ નો ખીજાય. એમ બધાય પહેરે તને ક્લાસમાં. હા જાજા પહેરીને આવ તો હું તને કાલે ઈ જ નો ઈ કહેતો. નંબર ને પહેરીને આવવાની ઓકે મેં તને કાલે ઈ નો કીધું કે તારો આ બધા દોસ્તાના હાથ જોજે આખા ભરેલા હશે. આખા આવવાનું જ પડે
લબરના આખા ભરેલા લબરના બહુ બધા હતા હા બધા પડે તો આપણી પાસે છે પણ તને મોટા પડે ખોટું આ રહ્યા લે આ જો આ શું છે આ મોટું પડે છે તને આવા રબરના ઘણા છે મોટું પડે ને એટલે કહું છું આવા છે ઘણા પણ મોટા પડે હેતાંશ નું સ્પીકર ચાર્જિંગ માં થઈ ગયું છે અને આમ ઓફિસ થી આવતા રહ્યા છીએ હેતાંશ તને આ શાકભાજી નામ આવડે અહીંયા જ બતાવો લાવત મમ્મી આનું નામ આવડે નહીં ક્યારે ખાધું છે આનું આવડે આનું ભીંડો ચોળે આપણે પરદેશમાં હતા ને ત્યારે આ શાક બહુ ખાધું હે હું ચાખતો જ હશું ખાધું હોય ભાન પૂછ ને કાંટા વાગ્યો આમાં કંટોલા કહેવાય હું કંટી કંટોલા કંઠી ઘંટી ઘંટી ની કંટોલા જો વાગે લે હેડ ને થોડુંક જ વાગે બહુ નો વાગે લે ને કેમ તો હું આમ મોઢમ માર્યો વાગશે પછી લોહી નીકળશે આ હારું હાલ નથી મારતો કોક કે તો કેવા થાય એ તો વાગ્યો તો હું વાગ્યું કંટોલા વાગ્યા લે હાલે તું નહીં ખા બેયમાં બતાના ધોઈ લેસન કરી નાખ્યું બહાર નથી જવા દીધા ને આવીને સીધા ફ્રેન્ડશિપ બેલ્ટ લીધા પેલા મમ્મીએ બાંધી દીધી રોવા માંડ્યો ક્યારે આવીને તરત અચ્છા પછી તે બાંધી દીધા હું તો હુઈ ગઈ હતી પછી રોયો ને તો મને નીંદર ઉડી ગઈ પછી એને બધા લાઈનમાં બાંધી દીધા મમ્મી અહીંયા બાંધે હા. રોવા માંડ્યો હા અરે વાહ મેંગો બોટ આમાં ગયો નહીં નહીં આયો છે ચાલે એટલો તો બસ તો લેસન શું હતું બેટા બસ આ બે જ હતું કેરી નીચે લીકેજ થઈ ગઈ અને કાતો ઈ એ તો આજ કેમ હતી ઈ તો તે ન્યા કરી નાખ્યું તું ને જો તને એતાંશના કેમ ચશ્મા આવી ગયા એવા છે અત્યારે મારી મમ્મી શાકભાજી લેવા ગઈ હતી ને તે આવા કેટલા નંબર છે એકમાં અઢી ને એકમાં પોણા એટલા બધા બહુ ફોન જોશો આવે ને તે ઈ કહેતો હતો ભૂત કે પછી જાતો જ નહીં અમે એને છે ને ઘરે ફોન આપતા જ નથી ક્યારે તે વ્લોગ માં જોયું અમારા ઘરે આવે છે ને હા. તે આવે એટલે ઈ કહેતો હતો એ ભૂત જો હે? ફોન ઉભો રહે તો જો હોય સોરી આનો આજ રાજ ખુલી ગયો ફોન નો લેવાય એ તને સમજો તાર બધા ફ્રેન્ડ ને ચશ્મા આવવા મળ્યા ઓલા શિવાય છે ને ઓલો શિવાય હા. એને બે નંબર આવતા છે બે ના એને અઢી ને પોણા તાના છે થોડો બનવાનો બે નથી આવ્યા એ તાંસના બધા ફ્રેન્ડ ચશ્મા વાળા થવા મળ્યા હું તને શું ખબર પડી એ તાંસ હે? કઈ દીધા તે કેટલો ડાયો તાંસ આલે છે તો બસ કાંઈ સમજ ન પડી પણ કહી દીધું ને એને જેટલી વખત પડી ને એટલું કહી દીધું કહી દીધું એને જો દાદાનો ફોટો ક્યાં છે ન્યા જોતો હાલ અહીંયા જોજે દાદાનો ફોટો કોની બાજુમાં છે પછી ત્યાં જઈને જો આ શંકરની બાજુમાં સેટ છે ને એ હવે કરી દીધો હું કહીએ. મેં એમ કીધું ને કે ફટાફટ ફેરવી નાખો દેતા સાંભળી ગયો આખું છે હવે થઈ ગયો હરખું કેવું કહેવાય એવો તરત સાંભળી ગયો બતાવું કે છે હું ઊંધા મૂકી એમ ને હા આમ થઈ ગયા હતા એટલે કહેવાય એવો એ બાપા હાલો તો આજે છે ને રેસીપી આપો છો સાબુદાણાની ખીચડી ઉપવાસ માટેની સ્પેશિયલ તો તૈયારીમાં શું શું કર્યું છે એક તો મને બટેકા દેખાય છે બટેકા આ છે મરચાના કટકા આ છે લીમડો અને ઉપવાસમાં રાઈ ન ખવાય તો એના માટે છે જીરું વઘારવા માટે જીરું અને આમાં તેલ અત્યારે મૂક્યું છે અને સાબુદાણાને કોરા થવા માટે મૂકી દીધા છે અને પલાળી દીધા અને પછી ધોઈ નાખ્યા 1 કલાક માટે પલાળી દેવાનું ઓકે આટલી તૈયારી કરવાની છે રેસીપી નાનકડી હશે પણ જોયા કરજો મજા આવશે એમાં એવું તું આ નસીબ નહોતું રેસીપી આ લેવાનું એતાંશ અહીંયા જોર જોરથી સોંગ વગાડતો હતો ને સ્પીકરમાં પણ અચાનક એ રમવા વહી ગયો નીચે એના દોસ્તારો સાથે સ્પીકર મૂકી દીધું તો મેં કીધું હવે રેસીપી આવી જશે આમ તો હું ઓફિસે વહી ગયો તો સપનાનો ફોન આવ્યો કે એતાંશ રમવા વહી ગયો છે તમે આવો વિડીયો ઉતારવા માટે તો હું આવ્યો અને તે મેં શું લીધું તેલ આવી ગયું છે તો જીરું લઈ લીધું છે હા સૌપ્રથમ જીરું નાખી દીધું છે પછી આપણે લીમડો થોડું છે જોરથી બોલજે કેમ કે તારા અવાજ કરતા આનો અવાજ બહુ જાજો આવે છે જોરથી બોલવાનું બોલ ભારત માતા કી ઓકે હવે જોરથી બોલીશ બસ આટલું નહીં મજા નો આવી ઠીક હવે નો હવે એનાથી વધારે અવાજ મારો નથી દરરોજ સવારે ઓમ નું ધ્યાન કરો 10 વાર ઓમ એમ કરો ને અવાજ ખુલે હા હા તો હિંગ એડ કરું છું ઓકે 1 ચમચી હિંગ મારે છે ને બોલતું જવું પડશે તો જ આમાં ખબર પડશે સાચી વાત છે હા હવે રેડી લ્યો તો હવે આપણે એમાં એડ કરી દેશું બટેકા બાફી નથી લેવાની તો બટેકા બાફીને લેશો ને તો ખીચડી છે ને ચીકણી થઈ જશે કાચા બટેકા છે આ કાચા બટેકા છે. પછી આપણે એમાં મરચું એડ કરી દેશું મરચીની કટકી નાખ ને તીખું કરીને મજા જ આવે હે ખાવા લાયક નહીં બને ખાવામાં મજા જ આવે પછી સવારે જોયું જાય હવે એમાં લેવાનું છે હળદર હળદર બસ હવે મને આવડી ગયું હવે આ હમણાં છે ને પછી આ મરચું નાખશે મરચું નથી નાખવાનું તીખું મરચું નાખી દીધું ઓલરેડી તો લાલ મરચું શું કામ નાખવું ઈ વાતે છે ઈ છે જીરું ધાણા જીરું પાવડર જેને લોકો એમ કહે ઓકે ધાણા જીરું
પાવડર બસ બની ગઈ. હવે ખાલી ઓલું નાખી દેવાનું ને ખીચડી પછી બાફવા મૂકી દેવાનું 5 10 20 કલાક ઈ સુધી. તો હાવ છેલ્લે નાખવાનું. પેલા બટેકાને ને એને ચડવા દેવાનું. ઓકે આને ચડવા દેવાનું. આને ઢાંકી દેવાનું કે અત્યારે એમને આને ખુલ્લું? ઢાંકી દેવાનું. ઓકે હું ત્યાં સુધી હતા જ ને મળીને આવું. ઓકે. શું રમે છો બટા? શું? હાલો ભાગો. ત્રણેય ભાગજો. આમ જો મારી વાત સાંભળો. ઊભી શેરીમ નો જવાય. ગાડી આવતી હોય પાછા વળી જાવ. ગાડી આવતી હોય ત્યાં નહીં જવાનું. આમ રમવાનું. જો અહીંયા સામે વહી જાવ અને અહીંયા દિવાલને અડવાનું. ઓકે જાઓ. 3 બે સાથે એડા બે જીતી ગયા. હેતાંશ પેલા પૈગો. બસ 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 બસ. રેસીપી થોડુંક વચ્ચે આવી ગયું હેતાંશ. વાંધો નહીં. તે શું કર્યું? કેમ એમાં પાણી ભર્યું? આ બટેકા બેસી ન જાય નીચે તળીએ એટલે. ઓકે બેસી ન જાય એના માટે. બફાવા દેશું બટેકાને થોડીક વાર. ઓકે તો ત્યાં સુધી હું સામે બેસીને એક ગીત ગાઉં. ગાવાનું જોઈને. ઓકે બેઠો જોબનની ડાળ અહીંયા હરખન સમાઈએ. ઓકે બેઠો જોબનની ડાળ હૈયે હરખન માય. મારા મારા મને ડાને મોહી લીધા રા. ઈ બધા અલગ આવે હું એ બેસું છું ઈ જાવદી બફાઈ ત્યાં સુધી. થઈ ગયું 5 મિનિટ થઈ ગઈ 10 મિનિટ થઈ ગઈ. થઈ ગઈ. જોજો ગરમ ન હોય. એક જણાને કોમેન્ટ બટા નહીં બોલવાનું. હા એવી કોમેન્ટ આવી એકની એટલે આજથી બંધ. મારું ધ્યાન આમાં છે પણ જોવાનું તો આમાં હોય ને. આપણા બટેકા ચડી ગયા છે. હા અને બેઠાય નથી. પાણી મૂકવીને એટલે બેસે નહીં. સારો આઈડિયા છે. હવે આપણે મીઠું એડ કરી દેશું કેમ કે હું ભૂલી ગઈ હતી. ઓકે અત્યારે મને યાદ આવ્યું તો અત્યારે મીઠું એડ કરી દઉં છું. ઓકે મીઠું લીંબુ લેવા છે. લીંબુ પણ પાછળથી એડ કરવાનું. અને આ હોય તો કેટલો ફાયદો થાય ખબર? ભલે ધોવું પડે પણ અમારે બીઓ એકેય ન જાય અંદર. સાચી વાત ને? હાથ ન બગડે. હાથ તો આમે ધોવાના જ હોય. ધોવાના એટલે રસોઈ કરતા કરતા બગડે એમ. હા ઈ એક પ્લસ પોઈન્ટ છે. અત્યારે જ નાખી દેવાનું એમ ને લીંબુ? આમાં છે ને તમે શીંગનો ભૂકો પણ એડ કરી શકો. પણ અમે કરતા નથી. અમે કરતા નથી. આવો શીંગનો ભૂકો હોય ને એડ કરી દેવાનો પણ હું આજે કરતી નથી. એ જોર 20 બટેકા ચડી ગયા છે. હવે આપણે એમાં સાબુદાણા એડ કરી દેશું. સાબુદાણા સાવ કોરા થઈ જવા પડે. જો સાવ છૂટા પડી ગયા છે. હવે આ સાબુદાણા તું ધોળા કરીને બતાય ને તો માની જાવ. હવે ધોળા નો રે પીળા છે. બટેકાના રંગમાં રંગાઈ જાય. વાહ 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 શાયર. પેલા શાયર હતી તું હે? નહોતી પણ બની ગઈ. બની તમારે ગઈ? હારે. વાહ તારી અદ્ભુત કળા જોઈને મારું મન પ્રસન્ન થઈ ગયું. આમાં છે ને થોડુંક એવું પાણી એડ કરવાનું કેમ કે તો સાબુદાણા ચડે ને ખીચડી કોરી ન થઈ જાય એટલા માટે. આ તો હું અહીંયા છું વિડિયો રેકોર્ડિંગ શરૂ છે. હજી બોલી જ તે હોય કે સાબુદાણા પાણી નો રહેવું જોઈએ. અરે સેજે એમ કોરા કરી નાખવાના. પલાળેલું પાણી કાઢી નાખવાનું. નવું વોશ કરીને નાખવાનું. પછી કોરા ઓકે કરવાના. પાણી પાણીમાં ઘણો ફેર છે. રે પાણી નાખો જરાક જો. થોડુંક એવું આપણે પાણી એડ કરી દીધું છે. આવી લાઈનમાં મરચું નાખો. ખીચડીને થોડીક રેડ કરવા માટે થોડીક એવી ચટણી એડ કરીશ. અચ્છા અચ્છા આલુ પેડા એ નાખ બાકી મરચું નાખ માં તીખું થઈ જશે. કયા આલુ પડ્યા છે? આલુ આપણી પાસે આલુ નથી. પેલા ડોક્ટર તને ખાવાનું કે હા ઈ બતાવું નહીં. યાદ આવી ગયા ને? આવી ગયા. સાબુદાણા એડ કર્યા પછી આપણે થોડીક વાર સાબુદાણા બફાય ને એટલે 5 થી 10 મિનિટ આપણે ચડવા દેવાનું છે. ઓકે થઈ ગયું. હવે હું સામે જઈને બેસીશું અને પાછો ગીત ગાઉં છું. કયું? આવડે વરસાદ ઢેબરિયો વરસાદ. ને આવડે એને આવડે છે? ઉલી ઉલી રોટલી ને કારેલાનું શાક તો પણ એ વહી તો છે નહીં રમે છે પણ હું ગાઈ લઉં. ચાલ બેઠા બેઠા. હા બટા આમાં હું થયું કહું? આજે આની ભાઈઓથી લાઈટ હોય ને લાઈટ એ નથી આવતી. આમ પિંક કોઈ નથી જતી અને આ વાયર ને આયા. નો દે ને આયા હોય ને. હા હવે હું પછી કરી દઈ હો. તમે રમો અત્યારે. તો સરથી આ નહીં સવાલ. અહીંયા જો બા સાથે રમો. નીચે બેસી જાઓ બધા. તમારો ફોન ક્યાં? હવે નથી વગાડો બટા. રેસીપી શેજ રહી ગઈ. આમ તો બની જ ગઈ ને. હવે કાઈ નથી બાકી. દાણા નાખીને ખીચડી તૈયાર. હા. આ એસી જો કયો. ઓકે હવે વિડિયો નહીં ઉતરે. ભાઈ સોંગ વગાડશે. તો ગાઈસ જો ફાઇનલી ખીચડી બની ગઈ છે અને હવે જમવા બેસી જઈએ. બસ તારથી તો સ્ટોપ તો રહેવા જ નહીં. કાઈ નહીં હાલો જમી લેવી. હાલો. કેમ આ પહેર્યો? કેમ આ પહેર્યો? ગાડી ઓલાને જાતી હતી. કેમાં? ઓલા. તો તું કહેતો હતો ને મને કોઈ દી તે પહેરે એવું નથી. તે બીજું ટી-શર્ટ પહેરે ને અને બ્લુ નો શૂટ થાય. બાએ કીધું આ કેટલું સારું છે એટલે. કેવું? કેટલું સારું છે આ. પણ આના બીજું ઓરેન્જ કલર નું હતું ને ઈ પહેર્યો ને. હું લાવ્યા મમ્મી પૂછતો. કઈ ન લે. થેલી જ લાવ્યા. બાટલો છે. પાણીનો બાટલો હોય. પપ્પા આવ્યા ક્યાં છે? ગાડી પારમાં. કેટલો ખુશ થઈ ગયો. અંદાજ જશો. હેતાંશ અહીંયા હંતાઈ ગયો છે. હવે એના પપ્પા આવે એટલે જોઈએ. હંતાઈ જાજે. હેતાંશને ગોતી દેવાનું છે. હંતાઈ ગયા છે. ક્યાં છે? કઈ છે લે. હેતાંશ તારી હાટે હું લાવ્યો છો? બોલ તો. શું લાવ્યો? હેતાંશ
હવે નો મળે હેતાંશ તમ તાર ગોતી દે લે મને ખબર છે ક્યાં ગયો છે. ગોતી દે લે હેતાંશ મળે હેતાંશ. રૂમમાં જોઈએ રૂમમાં હેતાંશ ને આટલું ચોકલેટ લાવ્યો છું. રૂમમાં જોઈએ હેતાંશ ને આટલું- તું દે બસ. જો જો જો. યે ક્યાં ગયો? માતા ભાગે નહીં તમારે પાછળથી જોવા જતો. હા હા એ બેઠો હાય રો. આ ભાગે નહીં બેટા આ નથી દેવાનો. એ પણ વાંચ્યા ભાગે નહીં. હલવાઈ ગયો. નીકળી નથી શકતો. ઉરે. અહીંયા પણ એવું કરવા કહીશું. એના દોસ્તાર કેટલા બધા આવ્યા હતા તને. હેતાંશ ન લેવા, હેતાંશ ન આવ્યા. અને તો ચેક લાવે હો હેતાંશ કા અરે હારું. ખાખરો. શું છે ખાખરો. ખાખરો આમાં શું કહેવાય થોડું. તારી birthday છે કે? એ ખાખરો નહીં, ખાખરો. એમ કરે? હાલ આપણે પંજો લડાઈ જાય. તો જો હમણાં જીતી જાય. એમ ન હોય, એમ ન હોય, એમ ન હોય. પછી હાથ દુખે, પછી હાથ દુખે. ખુદડું હોય હા જો હોય. તે હેતાંશ તું આજ કેતો તો ને જો આ જો. બારે ખોલી વઈ જાય. એ ગયું. વેલી બંધ કરી દીધી વરસાદ આવે ને એટલે અને ગાઈઝ વણેલા ગાંઠિયાની બધી જ તે સિક્રેટ ટિપ્સ જે છે ને એ બાજુના વિડીયોમાં આપેલી છે. તો જેણે જેણે વણેલા ગાંઠિયા શીખવા હોય અને ડેઈલી બ્લોગ જોવો હોય તો બાજુનો વિડીયો સજેસ્ટ કરું છું, એ જોતા આવજો. બાકી આવતીકાલ સવારે 9 વાગે પાછા મળીશું. જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર.